શું બાળકને જુનિયર કેજીમાં ફોનિક્સ ક્લાસની જરૂર છે? એ પણ એટલા માટે તાકી એનું ગ્રેડ 1 કે સ્ટાન્ડર્ડ 1 સારું જાય. એ વિશે આપણે આજે વાત કરીશું. મારું નામ ડૉક્ટર પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. હું ઓથર છું બુકની જેનું નામ છે એમ્પાવર વિથ BLA ફોનિક્સ 1 and 2. બંને અવેલેબલ છે એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પર. તો આજે આપણે વાત કરીશું કે ફોનિક્સ ક્લાસની જુનિયર કેજીમાં જરૂર છે કે નહીં. આ સમજવા માટે પહેલાં આપણે આ જોઈશું કે સ્કૂલમાં શું કરાવે છે. તો સ્કૂલમાં એ લોકો જુનિયર કેજીમાં સિંગલ લેટરના સાઉન્ડ કરાવે અને કોક સ્કૂલ 2 લેટર વર્ડ પણ કરાવે છે. સિનિયર કેજીમાં એ લોકો 2 લેટર વર્ડ અને 3 લેટર વર્ડ કરે છે. અને પછી બાળક જ્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે ત્યારે ડાયરેક્ટલી ચેપ્ટર ચાલુ થઈ જાય, 6-7 લેટર વર્ડ્સ ચાલુ થઈ જાય. અને આ ઇંગ્લિશમાં જ નહીં, બીજા બધા સબ્જેક્ટ્સમાં બી થઈ જાય છે. EVS, મેથ્સ, બધા સબ્જેક્ટ્સમાં મોટા મોટા વર્ડ્સ ચાલુ થઈ જાય છે. હવે બાળક માટે આ જે જમ્પ છે એ બહુ ડિફિકલ્ટ પડે. એઝ ઇટ ઇઝ ગ્રેડ 1ના વર્કિંગ આવર્સ બી વધી જાય છે. જેટલા કલાકની સ્કૂલ હોય એ બી પ્રાઇમરીમાં વધી જાય છે. તો બાળકને એ બી એઝ ઇટ ઇઝ બહુ ડિફિકલ્ટ લાગે છે. એમાંથી કરિક્યુલમમાં આટલું મોટું જમ્પ, તો એ લોકોને રીડિંગ રાઇટિંગમાં બહુ જ પ્રોબ્લેમ થાય છે. અને એટલા માટે આપણે એને ફોનિક્સ ક્લાસમાં જુનિયર કેજીમાં નાખવું જોઈએ. તમને લાગશે જુનિયર કેજીમાં તો ABCD છે તો આપણે ઘરે બી કરાવી શકીએ, એના માટે ક્લાસની શું જરૂર છે. પણ ક્લાસમાં અમે લોકો જુનિયર કેજીમાં સાઉન્ડ, 2 લેટર વર્ડ, 3 લેટર વર્ડ, એના સેન્ટેન્સીસ બધું સાથે કરાવી નાખીએ છીએ. હવે એવું નથી કે અમે લોકોને બગાડીએ છીએ અને બહુ પ્રેશર આપીએ છીએ અને બહુ પુશ કરીએ છીએ. ના, સ્કૂલમાં સાઉન્ડ તો થાય જ છે ને. અમે લોકો એમને ખાલી મિક્સિંગ શીખવાડીએ છીએ. તો જ્યારે એ લોકો મિક્સિંગ કરે, જેવી રીતે આપણે કહીએ બ એટ, તો એ લોકોના એક એક સાઉન્ડ વધારે ક્લિયર થાય છે. અને આના જ કારણે એ લોકો સ્કૂલમાં બેટર પરફોર્મ કરે છે. કેમ કે એ લોકોને સમજમાં આવે છે કે આ બધા આપણે સાઉન્ડ શું કામ શીખવીએ છીએ. જ્યારે એ લોકોને રીઝન સમજમાં આવે ને તો ક્યારે પણ એ લોકો બેટર કરે. તો આ મિક્સિંગથી એ લોકોનું એન્કરેજમેન્ટ વધારે થાય અને એ લોકો બેટર કરે સ્કૂલમાં. અને અમે લોકોએ એ જો પહેલું ફાઉન્ડેશન સ્ટેપ છે એને જ સ્ટ્રોંગ કરીએ છીએ. પછી સિનિયર કેજીમાં અમે બાળક સાથે 4 લેટર વર્ડ અને 5 લેટર વર્ડ કરીએ છીએ, જે સ્કૂલમાં મોસ્ટલી નથી થતા. તો આ જે લેવલ છે, આ જ ગેપ છે જે અમે લોકો ફિલ કરીએ છીએ. જે હાયર લેવલ્સ ઓફ ફોનિક્સ છે એ બધા અમે સિનિયર કેજીમાં કમ્પ્લીટ કરીએ છીએ. સિનિયર કેજીમાં અમે બેસિક ગ્રામરના રૂલ્સ લઈ આવીએ, સેન્ટેન્સ લખવાનું શીખવાડીએ, બેસિક થોડા કોમ્પ્રિહેન્શન કરીએ કે વાંચે અને ક્વેશ્ચન આન્સર લખે, આન્સર કેવી રીતે લખવાનું. તો આ બધું થોડું અમે સિનિયર કેજીમાં જ કરાવી લઈએ. અગર તમે તમારા બાળકને જ સિનિયર કેજીમાં નાખશો, તમારે બેસિક સાઉન્ડથી ચાલુ કરવું પડશે. 2 લેટર, 3 લેટર આ બધું કરાવવામાં જ 2-3 મહિના નીકળી જશે. પછી અમે અમારું એકચ્યુઅલ અગર કરિક્યુલમ ચાલુ કરીએ સિનિયર કેજીનું, તો જે એન્ડના હાયર લેવલ રૂલ્સ છે ફોનિક્સના એ અમે લોકો નહીં કરાવી શકીએ. એટલા માટે આ 3 લેટર વર્ડ સુધી અગર પતી જાય છે જુનિયરમાં, તો સિનિયર કેજી અમે લોકો પૂરું ફોકસ કરીએ ગેપ ફિલ કરવા માટે. અને આ બાળક જ્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જશે તો એને સ્કૂલમાં પ્રોબ્લેમ નહીં થાય. અમારા બધા બાળકો જે અમારી પાસે આવે છે એ લોકોને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં પ્રોબ્લેમ નથી થતી. પણ જે નવા બાળકો આવે છે સિનિયર કેજીમાં અને ફર્સ્ટ ગ્રેડમાં, અમે એ લોકો માટે એક અલગ જ બેચ ફોર્મ કરીએ છીએ. કેમ કે આ લોકો અમારા ઓલ્ડ સ્ટુડન્ટ સાથે કોપ નથી કરી શકતા. એક સાથે એ લોકોને અલગ કરાવવાનું બી ડિફિકલ્ટ થાય છે. સો અમારી પ્રોપર બેચ જ ફોર્મ થઈ જાય છે. અને પછી અમે એ લોકોને બેસિક કરાવીને પછી આગળ લઈ જાય. કેમ કે સ્ટાન્ડર્ડ 1માં તો પ્રોપર ગ્રામર ચાલુ થઈ જાય. હવે અગર હું કહું કે આ સેન્ટેન્સમાંથી મને નાઉન કાઢીને આપતો, એને પહેલાં સેન્ટેન્સ તો વાંચવો જોઈશે. અગર એ સેન્ટેન્સ જ નથી વાંચી શકતો તો એમાંથી એ મને કેમ કહેશે કે કયો વર્ડ નાઉન છે. અને એ વાંચવા માટે, પોતાની સ્પેલિંગ બનાવવા માટે, આન્સર લખવા માટે એને ફોનિક્સની જરૂર પડે છે. અગર જો આ ફોનિક્સનું ફાઉન્ડેશન પ્રી પ્રાઇમરીમાં પ્રોપરલી ડેવલપ થઈ જાય છે તો એને પ્રાઇમરીમાં પ્રોબ્લેમ નહીં આવે. અને પછી ગ્રેડ 1થી જ અમે લોકો ગ્રામર પર, ક્રિએટિવ રાઇટિંગ ને બીજા બધા જે એલિમેન્ટ્સ છે લેંગ્વેજના, એના પર ફોકસ કરી શકશું. કેમ કે આ બધા જ્યારે સાથે મળે ને ત્યારે જ પ્રોપર પરફોર્મન્સ બાળક આપી શકે છે. તમે જ વિચારો, બાળકને બધું આવતું હોય પણ અગર એના માર્ક્સ સ્પેલિંગ માટે કટ થશે તો તમને ખરાબ લાગશે કે નહીં કે બધું આવડતું હતું. આ સ્પેલિંગ પ્રોબ્લેમ આગળ જઈને પણ રહે છે બાળકો સાથે. અગર ફાઉન્ડેશનમાં આપણે રૂલ્સ ક્લિયર કરી લે તો બહુ સ્પેલિંગ મિસ્ટેક ઓછી થઈ જાય છે.
અને એના માટે જે માર્ક્સ કટ થાય છે એટલીસ્ટ એ તો નહીં થાય. આ જ રીઝન છે કે ફોનિક્સ ક્લાસ જુનિયર કેજીમાં જરૂરી છે. અને ફોનિક્સ ક્લાસમાં ખાલી અમે લોકો ફોનિક્સ ક્લાસ કે સાઉન્ડ કે એ જ નથી કરાવતા, એના અલાવા બચ્ચા સોશિયલ સ્કિલ્સ શીખે છે, કોગ્નિટિવ સ્કિલ્સ એ લોકોની ડેવલપ થાય છે. કેમ કે અમે લોકો બહુ બધી એક્ટિવિટીઝ કરીએ ફ્લેશ કાર્ડ સાથે, ગેમ્સ રમાડીએ, તો આ બધામાં એ લોકોની બહુ બધી બીજી સ્કિલ્સ પણ ડેવલપ થાય છે. અમે લોકો જે ઓબ્જેક્ટ લઈએ એક એક લેટર માટે, એના પાછળ પણ બહુ રીઝન્સ હોય છે. કેમ કે બાળકોને સારા રૂલ્સ, સારા મેનર્સ શીખવાના હોય, બીજા બધા ગુડ એટિકેટ્સ કરાવવાના હોય, તો આ બધું પણ અમે ક્લાસમાં કરાવીએ છીએ. સો બાળકોને અમે લોકો સારા મેનર્સ, એટિકેટ્સ આ બધું પણ સાથે કરાવીએ છીએ. એટલે ફોનિક્સ ક્લાસમાં ફોનિક્સના અલાવા બાળકો બહુ બધું એક્સ્ટ્રા પણ શીખે છે. એટલે જ એ નહીં વિચારતા કે ખાલી જુનિયર કેજીમાં ABCD છે તો શું કામ નાખવાનું. જુનિયર કેજીથી જ તમારા બાળકને ફોનિક્સમાં નાખો, તાકે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં તમને પછતાવો ન થાય અને તમારા બાળકને પછી ટેન્શન ના આવે ને એને ડિફિકલ્ટ ન પડે બહુ. સો બધું ઇઝીલી થઈ જાય અને તમે બીજી એક્ટિવિટીઝને બીજું બધું બી બાળકને કરાવી શકો. આ વિશે હજી તમને કંઈ માહિતી જોઈતી હોય તો પ્લીઝ કમેન્ટ કરો નીચે. તમારા પોતાના કંઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ નીચે કમેન્ટ કરો. અને અગર અમને હજી સબસ્ક્રાઈબ નથી કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ અસ ફોર મોર. બાય બાય, ટેક કેર.